તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરાની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી વડોદરાની। વડોદરામાં પૂર આવ્યું હતું। વડોદરામાં ચાલતી સફાઈ કામગીરીને વેગ આપવાનો ઉદ્દેશ હતો। જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો, સંલગ્ન અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સૂચના આપી હતી। તો હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી, સફાઈ સેવકોને કામે લાગી જવા માટે અપીલ કરી હતી। પૂર બાદ જે ગંદકીના ઢગ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે તેના માટે સફાઈને લઈને સમીક્ષા કરી, સ્થાનિકોને મળી તેમની સાથે વાતચીત કરી હતી। તો વડોદરાના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી। વડોદરામાં જે સફાઈ કામગીરી ચાલી રહી છે તેને વેગ આપવાના ઉદ્દેશ સાથે આ મુલાકાત કરવામાં આવી। આ સાથે જ તેમણે સંલગ્ન અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી અને સૂચનાઓ આપી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતે વડોદરામાં પૂર આવ્યું, ભારે વરસાદ વરસ્યો અને વડોદરાના હાલ બેહાલ થયા અને પછી જે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત, શું વિગતો? કૃષ્ણા, હાલ બેહાલ અત્યારે પણ વડોદરાવાસીઓ છે। તમે જુઓ, ઠેર ઠેર ક્યાંક એમના ધારાસભ્યોનો વિરોધ થઈ રહ્યો છે, તો ક્યારેક જે સફાઈ કામદારો છે એ ના પાડી રહ્યા છે। હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાંથી પાણી ઓસર્યા નથી, પણ હર્ષ સંઘવી હોય કે તેમના બાકીના મંત્રી હોય કે સીએમ કેમ ના હોય, જ્યાં સારું સારું ફૂલ ગુલાબી ચિત્ર દેખાડી શકાય ત્યાં તમામ લોકો જાય છે, ફોટો ઓપોર્ચ્યુનિટી કરાવે છે, મીડિયામાં બાઇટો આપે છે અને પોતપોતાની રીતે ઘરે જઈને સૂઈ જાય છે। ઘણી વખત રાત્રે દિવસે સૂઈ ગયા હોય, આરામ કરી લીધું હોય, એટલે એમને થતું હશે કે રાત્રે ચલો ફરીથી જઈને બધા અધિકારીઓને વાત કરીએ, એટલે ફરી ઊભા થઈને પાછા આવીને તમામ વસ્તુ કરે છે। છેલ્લા 3-4 દિવસથી આસ થઈ રહ્યું છે, ત્યાં લોકો વિરોધ કરી રહ્યા છે। અને જે તમે જુઓ, કાલે પણ એક વિડીયો વાયરલ થયો હતો કે જે પૂર પીડિતો માટે અનાજ હતું એ કેટલાક ભાજપના લોકોએ સંગ્રહી રાખ્યો હતો, એનો વિડીયો વાયરલ થયો હતો। સફાઈ કામદાર જે લોકો વીએમસી વડોદરામાં છે એ લોકોને એએમસીનો જેકેટ પહેરાવીને ત્યાં સફાઈ કરવાની પ્રક્રિયા એ ચાલી રહી હતી, જેનો પણ ત્યાં વિરોધ થયો હતો। ધારાસભ્યો જાય છે ત્યારે લોકો વિરોધ કરે છે કે જ્યારે તેઓ સિરિયસમાં તેમને જરૂર હતી ત્યારે જનપ્રતિનિધિઓ ક્યાં હતા? એમપી, એમએલએ, લોકલ કાઉન્સિલર કે અધિકારીઓ? એક ધારાસભ્ય જેટલે કે શું કહેવાય, યોગેશ પટેલે તો ત્યાં સુધી ફરિયાદ કરી હતી કે કોઈ ફાયર બ્રિગેડના અધિકારીને તેઓ વારંવાર ફોન કરવાનો પ્રયત્ન કરતા હતા, પણ એમનો ફોન આઉટ ઓફ કવરેજ હતું, તો શું એ સૂઈ ગયા હતા? આવા તમામ પ્રકારના આરોપો લાગી રહ્યા છે। અને એક તો ઓડિયો વાયરલ પણ થયું હતું કે જેની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહી રહ્યો હતો કે શું તમે નરેન્દ્ર મોદીને હરાવવા માંગો છો દેશમાં? આ વડોદરા આખા દેશમાં બદનામીનું કારણ બની રહ્યું છે, પાણી ભરાય છે એના માટે। એટલે આ તમામ જે વસ્તુઓ છે એ વસ્તુઓ એ વાત તરફ ઇંગિત કરે છે કૃષ્ણા, કે ત્યાં સરકાર એક પ્રકાર તો નિષ્ફળ છે। તમે જુઓ, વિડીયો કેવા પ્રકારના સામે આવે છે। વિડીયો એવા પ્રકારના સામે આવે છે કે વિદેશીઓ ત્યાં જાય છે, કેટલાક વિદેશીઓને જેસીબીની ઉપર ભરીને લઈ જવામાં આવે છે તમામ, જેથી એ પણ એક વિડીયો વાયરલ થયો કે જય શ્રી રામ કરીને લોકો વિરોધ કરી રહ્યા। કેટલા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે અણધણ વહીવટ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રને લઈને, જે દબાણ થયા, જે કોતરો થયા, એ તમામ વસ્તુ કરવામાં નથી આવી। 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતની અંદર। વીએમસી એટલે કે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં પણ વર્ષો સુધી હજુ પણ ભાજપની જ કોર્પોરેશન છે, છતાં ત્યાં જો અણધણ વહીવટ થાય અને આવી પરિસ્થિતિ ઉદ્ભવે અને વડોદરાવાસીઓને કોઈ આરો ન રહે અને જ્યારે એમને જરૂર હોય ત્યારે કોઈ પ્રતિનિધિ ના થાય, અને અત્યારે જ્યારે પાણી ઉતરી ગયા છે ત્યારે તમામ પ્રકારની કવાયત કરવામાં આવે છે, જે દેખાડવા માટે, ફોટો ઓપોર્ચ્યુનિટી માટે, છાપાઓની હેડલાઇન માટે અને સરકાર કેટલી સક્રિય છે એ દેખાડવા માટે। જો સરકાર આની પહેલાં જ સક્રિય થઈ હોત, એવું નથી કે પહેલી વખત, દર વખતે જ્યારે વડોદરામાં વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે, વિશ્વામિત્રી જે છે એની અંદરના મગરો બહાર આવી જાય છે, પણ આ વખતે થોડું વરસાદ વધારે પડ્યું અને જે તંત્રની પોલ હતી એ ખુલી ગઈ। તમને ખ્યાલ આવે તો ત્યાં જે ગાયકવાડ સ્ટેટના પ્રતિનિધિઓ છે, જે મહારાણી છે ત્યાંના, એમણે એક વખત દુઃખ વ્યક્ત કર્યું હતું જાહેરમાં કે જે રીતે વડોદરાને વહીવટ કરવામાં આવી રહ્યું છે, જે રીતે વડોદરાને બરબાદ કરવામાં આવી રહ્યું છે, જે રીતે ત્યાં વ્યવસ્થાઓ છે એ કરવામાં આવી રહી નથી, એનાથી એવું જરૂર પણ લાગે છે કે આ અધિકારીઓને ગટરમાં અને રસ્તામાં કોઈ ફેર નથી, એટલા માટે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે બંને વસ્તુ એક થઈ જાય છે। એમને પીવાના પાણીની લાઇનમાં અને ગટરની પાણીની લાઇનમાં ખ્યાલ જ નથી, એટલા માટે બધી વસ્તુ એક થઈ જાય છે।
દર વખતે આપણે ફરિયાદ કરીએ છીએ, પણ જ્યારે વરસાદ આવે ત્યારે એ જ વિઝ્યુઅલ, એ જ લોકોની હાલાકી, એ જ તંત્રની નુરાકુસ્તી અને એ જ ફોટો ઓપોર્ચ્યુનિટી અને એ જ હવે આગલી વખતે એવું નહીં થાય ધ્યાન રાખીશું, છતાં તમામ વસ્તુઓ થાય છે. આ માત્ર વડોદરા નથી, હું તમને અમદાવાદની પણ વાત કહી શકું, હું તમને સુરતની પણ વાત કહી શકું, રાજકોટની પણ એ જ સ્થિતિ છે. અને જ્યાં પોતાની રીતે એએમસી કે જે તંત્ર છે તેણે પોતાની રીતે ગેરવહીવટ કર્યું છે. ઇવન ઔડા અમદાવાદની વાત કરીએ, ત્યાં તમે જુઓ લોકોની ફરિયાદ એક જ હોય છે કે ગટરના પાણી ઓસરતા નથી, ગટરની વ્યવસ્થા નથી કરવામાં આવી, જે નદીઓ છે એનું દોહન, એને શોષણ કઈ રીતે કરવામાં આવ્યું છે, એનો ગેરઉપયોગ કઈ રીતે કરવામાં આવ્યું છે. આ તમામ વસ્તુઓનો જે સંચિત દુરુપયોગ કહો તમે કે સંચિત એને અપરાધ કહો, એ અપરાધની જે દંડ છે એ વડોદરાવાસીઓ ભોગવે છે, અથવા જે શહેરના લોકો છે એ ભોગવે છે. અને આવામાં મંત્રીઓ હવે તમે એક સવાલ જો આપણે પૂછી શકીએ કે શું નોલેજ છે હર્ષ સંઘવીને કે એ જઈને જુએ કે કેવી રીતે શહેર પ્લાનિંગ કરાય, પોલીસ વિભાગ તો તેનામાંથી સંભાળી શકાતું નથી, તો એ સાબિત શું કરવા માંગે છે? પ્રભારી મંત્રી હોવાના કારણે એવું છે કે એમને બધા પ્રકારનું નોલેજ છે, એ માત્ર જઈને સફાઈ કામદારોને મળશે ને સફાઈ કામ બેઝિક વસ્તુ સમજવાની જરૂર છે. તમારી પાસે રેસ્ક્યુ બોટ હોય છે, પણ રેસ્ક્યુ બોટ ધૂળ ખાય છે, એ માટે તમારી પાસે સમય નથી. એટલે બેઝિક વસ્તુ કરવાના બદલે માત્ર પોતાનો સમય પણ બગાડી રહ્યા છે અને અધિકારીઓનો પણ સમય બગાડી રહ્યા છે. કારણ કે જ્યારે તેઓ આવે ત્યારે સમગ્ર અધિકારીઓ કામ છોડીને એમની સેવા ચાકરીમાં લાગી જાય, પોલીસ પણ જે છે એમની સેવા ચાકરીમાં લાગી જાય. એટલે માત્ર ને માત્ર દેખાડવા માટેનું આ નાટક અને લોકોને હેરાન કરવાનું નાટક, આ તમામ વસ્તુઓથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થવાનું. બેઝિક જે વસ્તુ કરવાની છે એ નથી થતી આ સરકારથી, એટલા માટે કરવાની જરૂર પડે છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.